મિત્રો આજે આપણે એસી પરિપથ માટેના એલસીઆર શ્રેણી જોડાણ માટે પાવરનું સૂત્ર મેળવવા માટે જઈ રહ્યા છીએ. તો વિદ્યુત પરિપથમાં જે દરથી વિદ્યુત ઉર્જા ખર્ચાય છે તેને વિદ્યુત પાવર કહે છે. વિદ્યુત પરિપથમાં જે દરથી વિદ્યુત ઉર્જા ખર્ચાય છે તેને વિદ્યુત પાવર કહે છે. આપણે સામાન્ય સૂત્ર પાવરનું જાણીએ છીએ. પાવર P બરાબર W/T. આટલું તો આપણને ખબર જ છે કે પાવર P બરાબર W/T. અહીંયા W એટલે વિદ્યુત ઉર્જા છે અને દર એટલે સમય, તો મળે આપણને પાવર. તો જે દરથી વિદ્યુત ઉર્જા ખર્ચાય છે તેને પાવર કહે છે. એસી પરિપથમાં તત્કાલીન પાવર માપી શકતા નથી, તે જ ક્ષણનું પાવર આપણે માપી શકતા નથી, તેથી વાસ્તવિક પાવર માપવામાં આવે છે. એસી પરિપથમાં વાસ્તવિક પાવર એટલે સમગ્ર આવર્તકાળ પરનું સરેરાશ પાવર. ધારો કે એસી પરિપથમાં કોઈ પણ ક્ષણે વોલ્ટેજ અને પ્રવાહ, જો વોલ્ટેજ V = Vm sin ωt અને પ્રવાહ I = Im sin ωt plus phi, V = Vm sin ωt અને પ્રવાહ I = Im sin ωt plus phi સમીકરણો પરથી મળે છે. આમ Im = Vm/0 Z અને કળા phi = tan inverse of XC - XL/R. હવે પાવરનો તાત્ક્ષણિક પાવરનો સૂત્ર P = V × I થાય. V તો આપણી પાસે Vm sin ωt છે અને I = Im sin ωt plus phi છે. તો Vm Im sin ωt sin ωt plus phi. હવે તમને મેથ્સની અંદરનું સૂત્ર ખબર હશે, 2 sin A × sin B, તો શું લખાય? cos A - B minus cos A plus B. આનો ઉપયોગ કરીએ તો આપણું જે સમીકરણ છે તે શું બનશે? P બરાબર Vm Im/2 cos phi minus cos 2ωt plus phi. કદાચ જે બાયોલોજીના વિદ્યાર્થીઓ છે તેને ખ્યાલ ના આવ્યો હશે તો આપણે આમ સમજવાનું કે આપણે 2 વડે ભાગેલ છે અને 2 વડે ગુણેલ છે. તો જો આપણે 2 વડે ગુણશું તો સમીકરણ જે છે તે જશે 2 sin ωt sin ωt plus phi. હવે આના પરથી આપણે લખવાનું છે કોનું સૂત્ર? તો Vm Im/2 એ તો અચળ જ રહેવાનું બાજુમાં, અને બાકીનો જે છે તેમાં cos A એટલે આપણો ωt અને B એટલે ωt plus phi. તો પહેલા કૌંસમાં જો બંનેનો સરવાળો કરીએ તો phi બચશે, અને બીજા કૌંસમાં A - B છે એટલે કે ωt - phi, તો એની અંદર 2ωt plus phi થશે. આમ સમીકરણ 1 ની મદદથી જમણી બાજુના બે પદોનો સરેરાશ એક પૂર્ણ ચક્ર પર પાવરનો સરેરાશ આપે છે. તો આપણે સરેરાશ લેવા માંગીએ છીએ. તો આ બે પદો પૈકી બીજું પદ cos 2ωt plus phi એ સમય પર આધારિત છે, જેનું એક ચક્ર પરનું સરેરાશ મૂલ્ય 0 થશે. આપણે આગળના એક સમીકરણમાં જોયેલા છે કે એટલું યાદ રાખવાનું કે સમયના ચક્ર માટે જો આપણો અહીંયા cos 2ωt plus phi હશે તો તેનું 0 થઈ જશે અને ખાલી cos phi નું રહેશે. તો P = Vm, હવે જે 2 છે તેના બે ભાગ કરી નાખીએ, √2 √2, તો Vm/√2 Im/√2 cos phi.
તો Vm/√2 એટલે VRMS અને Im/√2 એટલે IRMS. તો P બરાબર VRMS IRMS cos phi. આમ VRMS એ V વડે અને IRMS ને I વડે દર્શાવવામાં આવે છે. તો P = VI cos phi થાય. હવે V = I × Z લઈએ તો I² Z cos phi પણ પાવરનું સૂત્ર થશે. આમ પાવરના 3 સૂત્ર બને છે, બરાબર છે, તે આપણે યાદ રાખવાના છે. આમ સરેરાશ પાવર એ માત્ર વોલ્ટેજ અને પ્રવાહ પર આધારિત નથી, પરંતુ તેની કળા કોણ ફાઈના કોસાઇન પર પણ આધારિત છે. cos phi ને અહીંયા પાવર ફેક્ટર કહે છે, જે એકમ રહિત છે. અવરોધ અને ઇમ્પિડન્સના ગુણોત્તરને પાવર ફેક્ટર કહે છે, જેને cos phi વડે દર્શાવે છે. તો પાવર ફેક્ટર cos phi = P/I²Z અથવા R/Z પણ કહી શકાય છે. મિત્રો, પાવર ફેક્ટરનું સૂત્ર મહત્વનું છે, યાદ રાખવા જરૂરી, નોંધી લો. ઉદાહરણ 7.5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્શનને એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે. કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ કંડક્ટરના અંદરની વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવતા પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા વધશે કે ઘટશે કે કોઈ ફેરફાર નહીં થશે? તમારો જવાબ કારણ સહિત આપો. મિત્રો, લોખંડના સળિયાને ઇન્ડક્ટરમાં દાખલ કરીએ ત્યારે કોઇલના અંદર શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. આગળના પ્રકરણમાં આપણે જોઈ આવેલ છે, પ્રેરિત ચુંબકીય ક્ષેત્રમાં, કેમ કે તેનું મેગ્નેટાઇઝેશન થાય છે, જેથી અંદરના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે. તેથી કોઇલનું ઇન્ડક્શન વધે છે. પરિણામે કોઇલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ વધે છે, જેના પરિણામે લાગુ પાડેલ એસી વોલ્ટેજનો મોટો ભાગ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લાગુ પડે છે અને બલ્બના બે છેડે ઓછો વોલ્ટેજ હોય છે, તેથી બલ્બની પ્રકાશિતતા ઘટશે. $220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 200 ઓહ્મનો અવરોધ અને 15 માઇક્રોફેરાડના કેપેસિટરના શ્રેણીમાં જોડેલ છે. તો પરિપથનો પ્રવાહ ગણો. અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે આરએમએસ વોલ્ટેજ શોધો. શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોતના વોલ્ટેજ કરતાં વધુ છે? જો હા, તો આ વિસંગતતાનો ઉકેલ બી જણાવો. ચલો, પહેલે તો આપણે એનો ઇમ્પિડન્સ શોધી કાઢીએ. ઇમ્પિડન્સ એટલે R² + XC², એટલે કે આ Z બરાબર √R² + XCની જગ્યાએ આપણે લખ્યું 1/ωc. તો ઓમેગાની કિંમત 2πν મૂકીએ, તો 2πν × C. R આપણને આપેલો છે 200, 2 3.14, 50 એટલે ન્યૂ, 15 માઇક્રો એટલે 15 × 10⁻⁶. તો 10⁻8 / 3.14 × 15. તો આપણો જે કેલ્ક્યુલેશન થાય છે તે નોટ Z માટે 291.67 ઓહ્મ થાય. આ પરથી પરિપથનો પ્રવાહ I = V/Z એટલે 220 / 291.67. ઇન શોર્ટ, પ્રવાહ I બરાબર 0.7542 એમ્પિયર થશે. હવે આપણે VRMSની વાત કરીએ તો VRMS = IRMS, એટલે કે I × R. તો I આપણો 0.7542 અને R છે 200, તો 150.8 વોલ્ટ જેટલા થશે. અહીં VC 1 વોલ્ટ અને XC 0.754 × 212.3 થાય, તો એના પરથી 160.7 વોલ્ટ થશે. તો વોલ્ટેજનો સરવાળો કેટલો થઈ ગયો? VR અને VCનો સરવાળો કરો તો 150 + 160 એટલે 310 જેટલું થશે. જો ઉદ્ગમના વોલ્ટેજ 220 કરતાં વધારે હોય તો વિસંગતતા કેવી સર્જાય છે? જો બંનેના વચ્ચેનો વોલ્ટેજ વધારે હોય તો બંને વોલ્ટેજ સમાન કળામાં નથી, તેથી તેમનો સરવાળો સામાન્ય સંખ્યાઓની માફક થઈ શકે નહીં. તેથી વોલ્ટેજની કળા 90 ડિગ્રી છે, તેથી પાયથાગોરસના પ્રમેયનો જ ઉપયોગ કરવો પડે. પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ અને બંનેના જો આપણે ગણતરી કરીએ તો ત્રીજી બાજુનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ અને બંનેનો વર્ગમૂળ કાઢી નાખો તો તે 220 વોલ્ટ જેટલું થાય. આમ જો બે વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત ગણતરીમાં લેવામાં આવે
તો તે બંને વચ્ચેના કુલ વોલ્ટેજ ઉદ્ગમના વોલ્ટેજ જેટલો જ થશે. ઉદાહરણ 7.7 વિદ્યુત પાવરના સ્થાનાંતર માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે, તે સમજાવો. મિત્રો, સરેરાશ પાવર P એટલે VI cos phi થાય, જ્યાં cos phi ને આપણે પાવર ફેક્ટર કહીએ છીએ. જો ઈચ્છા મુજબનો પાવર મોકલવા માટે જો પાવર ફેક્ટર ઓછો હોય ને તો પ્રવાહ વધે, પરંતુ પ્રવાહમાં વધારો કરતાં ટ્રાન્સમિશન પાવર વ્યય થાય છે, તેથી ખૂબ વ્યય વધી જશે. બીજો સવાલ છે, પરિપથમાં યોગ્ય કેપેસિટન્સવાળા કેપેસિટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય. ધારો કે પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં ફાઈ જેટલો પાછળ છે, તો પાવર ફેક્ટર cos phi બરાબર R/Z પરથી ઝેડનું મૂલ્ય R જેટલું લગભગ મેળવીએ તો પાવર ફેક્ટર 1 થાય. આમ પાવર ફેક્ટરમાં સુધારો ફેઝર ડાયાગ્રામની મદદથી આપણે સમજી શકીએ છીએ. ધારો કે I પરસ્પર લંબ ઘટકોમાં વિભાજિત કરી તો IP એ લાગુ પાડેલ વોલ્ટેજની દિશામાં ઘટક છે અને IQ એ વોલ્ટેજને લંબ દિશામાં ઘટક છે. તો IQ ને વોટલેસ ઘટક કહે છે, કારણ કે વોલ્ટેજના આ ઘટકને અનુરૂપ પાવર વ્યય થતો નથી. IP એ પાવર ઘટક તરીકે ઓળખાય છે કારણ કે તે વોલ્ટેજ સાથે સમાન કળામાં છે અને તેને અનુરૂપ પરિપથમાં પાવર વ્યય થાય છે. જો પાવર ફેક્ટર સુધારવું હોય તો કળામાં પાછળ રહેલા વોટલેસ પ્રવાહ IQ ને તેના જેટલો જ અને કળામાં આગળ રહેલા વોટલેસ પ્રવાહ IQ વડે તટસ્થ કરવો પડે. આમ કરવા માટે યોગ્ય મૂલ્યના કેપેસિટરને સમાંતર જોડવું પડે, જેથી IQ અને IQ ડેશ એકબીજાની અસર નાબૂદ કરે તથા પાવર P અસરકારક રીતે IPV જેટલો થાય. આ માત્ર જાણકારી માટે જ છે, આવો પ્રશ્ન પરીક્ષામાં આવવાનો નથી. ઉદાહરણ 7.8 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. R 3 ઓહ્મ, L 25.48 મિલી હેનરી અને C 796 માઇક્રોફેરાડે છે. તો પરિપથનો ઇમ્પિડન્સ, સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત, પરિપથમાં વહી થતો પાવર અને પાવર ફેક્ટર શોધો. અહીં મિત્રો ઇમ્પિડન્સ પહેલે શોધીએ તો નોટ Z બરાબર √R² પ્લસ XL માઇનસ XCના સ્ક્વેર પરથી કિંમતો મૂકીએ તો ઓમેગા L 8 ઓહ્મ જેટલું થશે અને XC જે છે તે 4 ઓહ્મ થશે. તો આપણો જે R થવાનો 9 અને XC માઇનસ XL જે છે તે 8 માઇનસ 4 એટલે 16નો વર્ગ, એટલે કે 16 + 9 25નું વર્ગમૂળ 5 ઓહ્મ થશે. કળા તફાવતની વાત કરીએ તો tan ઇનવર્સ ઓફ XC માઇનસ XL અપોન R કરીએ તો 4 - 8 ભાગ્યા 3 -4 ભાગ્યા 3 તો -53.1 ડિગ્રી જેટલો આપણો કળા તફાવત થશે. કળા તફાવત ઋણ એટલે પરિપથમાં પાછળ છે એમ દર્શાવે, પ્રવાહ વોલ્ટેજ કરતાં પ્રવાહ પાછળ છે. હવે પાવર ફેક્ટર પરથી P શોધી કાઢીએ તો P ઇઝ ઇક્વલ્સ ટુ I² R પરથી Im/√2 Vm/√2 ઇન્ટુ Z. તો 283 ભાગ્યા 1.414 ગુણ્યા 5 40 એમ્પિયર થશે. તો પાવર P બરાબર I² R પરથી 40નો વર્ગ ગુણ્યા 3 તો 4800 વોટ થશે. તો પાવર ફેક્ટર cos phi ઇક્વલ ટુ ફાઈની કિંમત કેટલી આવેલ છે -53, તો cos -53ના કેટલા થઈ જશે 0.6 જેટલા થશે. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણીપથને લાગુ પાડેલ છે. R 6 ઓહ્મ, L 50.96 મિલી હેનરી અને C 398 માઇક્રોફેરાડે છે. સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે. અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે અને અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને ઉચ્ચ થતા પાવરની વ્યયની ગણતરી કરો. તો આપણે પહેલે અનુનાદની ઘટના માટે ઓમેગા 0ની ગણતરી કરીએ તો 1/√LC. L આપણો છે 25.48 મિલી એટલે 10⁻³ 796 માઇક્રો એટલે 796 ગુણ્યા 10⁻6. તો ગણતરી કરીએ તો આપણો ઓમેગા 0 222 રેડિયન પર સેકન્ડ થાય ને આવૃત્તિ ઓમેગા ઇક્વલ ટુ ટ્વાઇસ પાઈ ન્યૂ પરથી ન્યૂ ઇક્વલ ટુ ઓમેગા અપોન ટ્વાઇસ પાઈ. ઓમેગા આપણે હોદેલો જ છે તો ઓમેગાની કિંમત મૂકીએ અને 2 ગુણ્યા 3.14 તો 35.36 હર્ટ્ઝ થશે.
હવે અનુનાદ થાય ત્યારે ઇમ્પિડન્સ ઝેડ એ અવરોધ આર જેટલો હોય છે, તો ઝેડ બરાબર આર 3 ઓહ્મ, તો આપણો આઈઆરએમએસ કેટલો થશે? આઈઆરએમએસ ઇક્વલ ટુ વીઆરએમએસ બાય નોટ ઝેડ, વીએમ બાય ઝેડ √2, તો 283 ભાગ્યા 3 અને √2 વડે ભાગી દો તો 66.7 એમ્પિયર થશે. તો પાવર કેટલો થવાનો? તો પાવર પી ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર પરથી આઈ સ્ક્વેર આપણો 66.7 છે તેનો સ્ક્વેર ગુણ્યા આર એટલે 3, તો 13,346.67, તો 13.35 ગુણ્યા 10⁻³ 13.35 કિલોવોટ જેટલો પાવર વ્યય, એટલે કે આ કિસ્સામાં આપણે જોઈ શકીએ કે 7.8 કરતાં પાવર વ્યય વધારે અહીં જોવા મળે છે. લખી લો આ, અને 7.8 અને 7.9ના જે દાખલાઓ છે તે પરીક્ષામાં પૂછી શકાય તેવા છે, તો ગણતરી કરવી, પ્રેક્ટિસ કરવી.